જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. વૈષ્ણવો 33મો પ્રોટોકોલ્સ પુષ્ટિમાર્ગીય વ્યવહારિક નિયમ આપની સમક્ષ લઈને ઉપસ્થિત થઈ છું. તો આજનો પ્રોટોકોલ છે કે શ્રી પ્રભુના ચરણ સ્પર્શ ક્યારે થઈ શકે અને ક્યારે ન થઈ શકે. વૈષ્ણવો, આ પ્રોટોકોલ્સ જો તમને પસંદ પડતા હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. અને વૈષ્ણવો, વિડીયોના અંત સુધી રહેજો, કારણ કે હું એક પછી એક પ્રોટોકોલ્સ એમાં ઉમેરતી જાઉં છું. શ્રી પ્રભુના ચરણ સ્પર્શ છે આ સમયે ન થાય. કયા? તો કે શ્રી પ્રભુને જ્યારે પોઢતા હોય ત્યારે, પ્રભુ પોઢેલા હોય ત્યારે એમના ચરણ સ્પર્શ ન થઈ શકે. સ્નાનમાં બિરાજતા હોય ત્યારે આપણે છે એમને ચરણ સ્પર્શ ન કરી શકીએ. ભોગમાં બિરાજતા હોય પ્રભુ ત્યારે પણ ચરણ સ્પર્શ ન થઈ શકે. અને ગ્રહણમાં બિરાજતા હોય ત્યારે પણ ચરણ સ્પર્શ ન થઈ શકે. જો કોઈ વિશેષ કારણ કે શીઘ્રતા ન હોય તો બને ત્યાં સુધી શૃંગાર ધરાવતા હોય યા શૃંગાર વડા થતા હોય ત્યારે પણ વચમાં ચરણ સ્પર્શ નહીં કરવા. સાધારણ રીતે જગાડવું, પોઢાડવું, ભોગ આવતા હોય, સ્નાન, અંગવસ્ત્ર હોય, બીડી આરોગાવાનું હોય, આચમન હોય, દર્પણ, આરતી, શ્રી પ્રભુને એક સ્થળેથી બીજા સ્થળે આપણે પધરાવતા હોઈએ, એટલે કે નિજ મંદિર સિંહાસનથી આપણે ભોગ સ્થળમાં પધરાવતા હોય વગેરે. તો ઉત્સવો પર આપણે તિલક છે, પંચામૃત છે, વસંતના દિવસોમાં ખેલ ચાલુ હોય ત્યારે, રથયાત્રામાં રથ ખેંચવાનું થતું હોય, હિંડોલામાં આપણે અથવા તો દોલમાં ઝુલાવતા હોઈએ, એટલે કે સ્થિર હોય ત્યારે વાંધો નથી વગેરે પ્રકારે વિશેષ કરીને પ્રભુ સેવા થઈ રહી હોય તેટલા સમય પૂરતું આપણે ચરણ સ્પર્શ છે કરવાની પદ્ધતિ નથી. તો શ્રી પ્રભુના ચરણ સ્પર્શ આ સમયે થઈ શકે. કયા સમયે થઈ શકે? તો કે પોઢેલા પ્રભુને જગાવી અને આપણે ગાદી પર બિરાઈ જઈએ, પછી સ્નાન છે એ પછી અંગવસ્ત્ર થઈ અને પ્રભુ ગાદી પર બિરાજતા થાય તે પછી એ આપણે કરી શકીએ. તો જગાવીને ગાદી પર પ્રભુ બિરાઈ જાય એટલે આપણે પછી ચરણ સ્પર્શ કરી શકીએ. સ્નાન થઈ ગયું, અંગવસ્ત્ર થઈ ગયું અને પછી પ્રભુ જ્યારે ગાદી પર પાછા બિરાજમાન થાય ત્યારે પણ આપણે ચરણ સ્પર્શ કરી શકીએ. ભોગ શરીરને આચમન કરાવી બીડી આરોગ્યાવ્યા પછી આપણે ચરણ સ્પર્શ કરી શકીએ. ગ્રહણ છૂટ્યા પછી શ્રી પ્રભુને સ્નાન છે, અંગવસ્ત્ર થઈ અને ગાદી પર જ્યારે ફરી પાછા બિરાજમાન થાય તે સમયે પણ આપણે ચરણ સ્પર્શ થઈ શકે. હવે શ્રી ગુરુના ચરણ સ્પર્શ આ સમયે નહીં કરવા. અત્યાર સુધી આપણે શ્રી ઠાકોરજીની પ્રભુની વાત કરી. હવે ગુરુના ચરણ સ્પર્શ આ સમયે ન કરવા. ક્યારે? તો એમાંય તે પ્રભુ જ્યારે પોઢતા હોય, સ્નાન કરતા હોય, ભોજન કરતા હોય, કંઈ પણ આરોગતા હોય, જલપાન કરતા હોય, શૌચ જઈ આવી સ્નાન ન કર્યા હોય, પછી સૂતકમાં હોય, દંત ધાવન વગેરે ક્રિયા કરતા હોય, સંધ્યા છે પાઠ કરતા હોય, ગ્રહણનો સમય હોય, તો શ્રી ગુરુની આરતી ઉતરતી હોય, તો અમંગળ પ્રસંગમાં જ્યારે આપ શ્રી બિરાજતા હોય, પછી લેખન કાર્યમાં તેઓ તલ્લીન હોય, તો કીર્તન ગાઈ રહ્યા હોય, ઊભા થઈ અને અંદર બહાર નીચે ઉપર ક્યાંય પણ પધારતા હોય ત્યારે ચાલવાની અવસ્થામાં, હોસ્પિટલમાં હોય, બગીચામાં હોય વગેરે સ્થળોએ માં બિરાજતા હોય ત્યારે સાધારણ રીતે ગુરુ છે એ કાર્યથી ઇતર કાર્યમાં પ્રવૃત્ત હોય ત્યારે શ્રી ગુરુના ચરણ સ્પર્શ છે એ કરવાની પદ્ધતિ નથી. તો પોતાની આ મુજબની અવસ્થામાં આપણે શ્રી ગુરુના ચરણ સ્પર્શ છે એ ન કરવા. ક્યારે? કે આપણી જ્યારે એવી અવસ્થા હોય ત્યારે ન કરવા. કેવી અવસ્થા? કે આપણે શૌચ જઈને સ્નાન કર્યું ન હોય, પછી આપણે બેસણામાં કોઈના જઈને આવ્યા હોય અને સ્નાન હજી કર્યું ન હોય, આપણે હોસ્પિટલમાં ગયા હોઈએ, આપણી કોઈની ખબર કાઢવા ગયા હોઈએ, તો ત્યારે પણ છે એ આપણે પ્રભુને એવી અવસ્થામાં ચરણ સ્પર્શ ના કરવા. પછી આપણે ટ્રેનમાં મુસાફરી કરી હોય અને સ્નાન પછી ન કર્યું હોય તો પણ આપણે ચરણ સ્પર્શ ના કરવા. અને આપણે તે જો સૂતકમાં હોઈએ ત્યારે પણ, અને આવી વૃદ્ધિની અશૌચવાળી અવસ્થામાં આપણે પ્રભુને ચરણ સ્પર્શ ના કરી શકીએ. સ્ત્રી જો રજસ્વલા હોય, હાથ ચોખ્ખા ન હોય આપણા, તો 4 દિવસ પર્યંત છે ચરણ સ્પર્શ ન થાય. તો પોતે કંઈ પણ ચા ચવાણું લેતા હોઈએ, આપણે એ સ્થિતિમાં હોઈએ ત્યારે પણ પ્રભુને છે આપણે ચરણ સ્પર્શ ન કરી શકીએ ગુરુને. અને પોતે અપ્રશમાં હોય અને શ્રી ગુરુ અસ્પૃશમાં ન હોય
એ સ્થિતિમાં પણ આપણે ગુરુને છે ચરણ સ્પર્શ ન કરવા. તો વૈષ્ણવો, આ વાત થઈ છે શ્રી ઠાકોરજીને ચરણ સ્પર્શ ક્યારે કરવા અને ક્યારે ન કરવા, શ્રી ગુરુને ક્યારે આપણે ન કરી શકીએ એ વાત કરી. આગલા વિડીયોની અંદર તમને જણાવીશ કે ચરણ સ્પર્શ કરવાની કઈ સાચી રીત છે. તો અવશ્ય આવતો વિડીયો પણ નિહાળજો. અને આવા બીજા પ્રોટોકોલ છે, અહીં એમનું લિસ્ટ આપેલ છે, તેના પર ક્લિક કરજો. વિડીયોને અવશ્ય લાઈક કરજો, ભૂલશો નહીં. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.